વિદ્યાર્થીઓને આર્થિક સહાય. આર્થિક સકડામણ અનુભવતા 34 રત્ન કલાકારોના બાળકોની સ્કૂલ કોલેજની 4.5 લાખ ફી ધર્મનંદન ડાયમંડે ભરી. આર્થિક તંગીને કારણે રત્ન કલાકારો આત્મહત્યા ન કરે અને તેમના જીવનને બચાવી શકાય તે માટે સુરત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં અનેક લોકો દ્વારા નોકરી, સંતાનોની સ્કૂલ ફી અને ઘરના રાશન માટે આર્થિક મદદ માંગી હતી. આ વાતની જાણ ધર્મનંદન ડાયમંડના ઓનર લાલજી પટેલને થતાં તેણે વિદ્યાર્થીઓની ફી ભરી આપવા માટે કહ્યું હતું. આર્થિક મદદ માંગનારા પરિવારની આર્થિક સ્થિતિનો સર્વે કર્યા બાદ તેમને સ્કૂલની ફી માટેના ચેકઅપ આપવામાં આવ્યા હતા. રવિવારના રોજ ચેક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્કૂલ અને કોલેજોમાં અભ્યાસ કરતા 34 જેટલા વિદ્યાર્થીઓને સ્કૂલ ફી માટે 15,000 રૂપિયાના ચેક આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ધર્મનંદનના ભાગીદાર તુલસીભાઈ ગોટી અને પાર્ટનરો પણ ઉપસ્થિત રહ્યા હતા. સમયસર આર્થિક સહાયની જરૂરિયાત ડાયમંડ વર્કર યુનિયનના પ્રમુખ ભાવેશ ટાંકે કહ્યું હતું કે હાલ ડાયમંડ ઉદ્યોગની પરિસ્થિતિ ખરાબ છે. આર્થિક તંગીને કારણે અમુક રત્ન કલાકારો આત્મહત્યા પણ કરી રહ્યા છે. ત્યારે આવા સમયમાંથી બહાર નીકળવા માટે થોડી ધીરજ રાખવી અને જરૂરિયાત જેટલા જ ખર્ચાઓ કરવા જોઈએ. વ્યસન હોય તો તેનાથી દૂર રહેવું અને બચત કરવી, જે તમને ભવિષ્યમાં કટોકટીના સમયમાં કામ લાગશે. રત્ન કલાકારોને સમયસર જો રાહત મળે તો તેમને ઘણી મદદ થઈ શકે તેમ છે. ઘણી વખત દુર્ઘટના થવાની શરૂઆત થઈ ગયા બાદ જાણતા હોઈએ છીએ, તેનો કોઈ મતલબ થતો નથી. મારું નામ છે ભાવેશ ટાંક, ડાયમંડ વર્કર યુનિયન રાજકોટ. આજે શું કાર્યક્રમનું મેદાન છે? ડાયમંડ વર્કર યુનિયન દ્વારા આજથી 15-20 દિવસ પહેલા શરૂ કરવામાં આવેલ આપઘાત રોકો અભિયાન અંતર્ગત જે લોકોને શિક્ષણમાં પ્રોબ્લેમ આવતી હતી, જે લોકોની રોજગારી નહોતી, એ લોકોને શિક્ષણ ફી ભરવા માટે અમારી પાસે લિસ્ટ આવ્યું હતું. ધર્મનંદન ડાયમંડના લાલજીભાઈ પટેલ દ્વારા અમને કહેવામાં આવ્યું કે જેટલા લોકોની શિક્ષણ ફી ભરવાની હશે અને દરેક લોકોની શિક્ષણ ફી 15,000 લેખે ભરી દેવાની તૈયારી બતાવી. આજે ચેક વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ચેક વિતરણના કાર્યક્રમની અંદર 40 જેટલા બાળકોને, રત્ન કલાકારોના બાળકોને શિક્ષણ ફી ભરી અને એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. આનાથી ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોને નોંધ લેવી જોઈએ અને ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ એવા કારીગરોની, રત્ન કલાકારોની મદદ કરવા આગળ આવવું જોઈએ, જેથી કરીને આપણે આ મંદિરના માર્ગથી રત્ન કલાકારોને ઉગાડીશું.